સુવાક્યનો સાગર, નવીનભાઈ દ્વારા સંકલિત સરસ મજાની ડાયરી. ગયા એપિસોડમાં આપણે સજા વિશે વાત કરી રહ્યા હતા. આજે સજા પસ્તાવાની પાઠશાળાના પાર્ટ 2 વિશે આપણે વાત કરવાના છીએ. ગયા વખતે એક વાર્તા આપને કરવી હતી, અધૂરી રહી ગઈ હતી કે આત્મદંડ દ્વારા માણસ શુદ્ધ બની શકે છે. તો એક મનુષ્ય ક્યાંક જંગલમાંથી જઈ રહ્યો હતો અને રસ્તો ભૂલી ગયો. બહુ કાતિલ ગરમી હતી, તરસથી પીડાઈ રહ્યો હતો અને ત્યાં જ એને એક નાનકડું ગામ જેવું દેખાયું ને ત્યાં બાવડી પાસે એક યુવતી પાણી ભરી રહી હતી. એ ત્યાં ગયો અને પાણી માટે માંગણી કરી અને એની તૃષા શાંત થઈ ગઈ. પણ એની સાથે જ એની નજર પેલી યુવતી પર પડી અને મુગ્ધ થઈ ગયો. ખૂબ જ સૌંદર્યવાન યુવતી હતી. તે ઈચ્છતા નહીં ઈચ્છતા એ ખેંચાઈને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે સીધો એના ઘરે પહોંચી ગયો. પેલી યુવતી એને જોઈને થોડીક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ અને પૂછ્યું, ભાઈ, શું હજી તરસ છે તમને? તો પેલો કહે છે, હા. પેલી પાછું એક ગ્લાસ પાણી લાવે છે. પેલો ભાઈ ફરીથી એક ગ્લાસ પી જાય છે અને કહે છે કે એક ચપ્પુ આપો. પેલી સ્ત્રી સહજ અંદર જઈને એક ચપ્પુ લાવીને આપે છે અને એ અચાનક એ ચપ્પુ પોતાની આંખમાં, બંને આંખોમાં એનાથી ઈજા પહોંચાડી દે છે. યુવતી ખૂબ જ શોકમાં આવી જાય છે કે આ શું કર્યું. અને તરત એ ભાઈનું માથું હાથમાં લે છે અને એને રાહત પહોંચાડવાની કોશિશ કરે છે. પણ પેલા ભાઈ ખૂબ જ ગલગલા થઈ ગયા હોય છે અને પેલી સ્ત્રી કહે છે કે તમે આવું કેમ કર્યું? તો કે, બેન, તને જોઈને મારામાં વિકાર ઉત્પન્ન થઈ ગયો હતો. આ આંખમાં વિકાર જાગી ગયો હતો જે હું સહન ના કરી શક્યો. એટલે જ મેં મારી જાતે મારી આંખને સજા આપી છે. હવે આ એક્સ્ટ્રીમ છે, પણ આનાથી સારું એક્ઝામ્પલ નથી કે માણસ પોતાની જાતને શુદ્ધ કરવા ક્યાં સુધી જઈ શકે છે. એ માણસનું નામ હતું સૂરદાસ અને ત્યારથી કદાચ અંધજનોને સૂરદાસ કહેવામાં આવે છે. એક સૂરદાસ તો અકબરના જમાનામાં પણ હતા. ખૂબ જ સુંદર ભક્ત કવિ હતા, જેને મળવા અકબર પોતે એને ત્યાં ગયો હતો. એમનું નામ પણ સૂરદાસ હતું. તો આત્મદંડ દ્વારા માણસ શુદ્ધ બની શકે છે, એની આ સુંદર વાર્તા હતી. માણસને ગુનેગાર બનાવતી સજાઓ નહીં, પણ એને સુધારતી સજાઓની જરૂર છે. અને આમાં ઘણું બધું ઇનોવેશન થઈ શકે એમ છે. એના ઉપર કામ કરવાની જરૂર છે. જે સજા માણસને સુધારી ના શકતી હોય, એ સજા મારા અંગત મને સાવ વ્યર્થ છે. સૃષ્ટિ છે ત્યાં સુધી ગુના અને સજાઓ બંને રહેશે. સજા કરતા પહેલા એના પરિણામો પર નજર અવશ્ય રાખો. સજાને બદલે ક્ષમા અને સમજથી સજાનો વિચાર કરીએ. સજા એટલે એ જે સમાજને ગુનામુક્ત કરી શકે.
આત્મા જ આત્માને સજા કરે એવી સજ્જનતા કેળવશો તો ગુનો થશે જ નહીં. સજાઓ ગુનાઓ માટેની છે ને આ સજાઓ જ ખુદ એક ગુનો છે. અંતરાત્મા એટલે કુશળ અને ઉપકારી ન્યાયાધીશ છે એ દુષ્કર્મ માટે સજા તો આપે છે, પણ એ ન કરવાની ચેતવણી એ બહુ જ ઘણા વખત પહેલેથી આપી ચૂક્યો હોય છે. તો બસ આપણો અંતરાત્મા શુદ્ધ બને. આપણને ક્યારેક સજા મળે તો એનો કર્મ રિજરાનો માધ્યમ સમજીએ, અને આપણે જો કોઈને સજા આપીએ તો એ સુધારવાની દ્રષ્ટિની જ હોય અને એના અંતિમ પરિણામ પર વિચાર કરીને આપીએ. બસ એવું જ વિચારીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.